जय श्री राम। रघुपति रीत सदा चली आई, प्राण जाय जाय। उपस्थित મહેમાનશ્રીઓ, આચાર્યશ્રી, ગુરુજનો તેમજ ભાઈઓ તથા બહેનો, આજે અભિજીત મુહૂર્ત મૃગશિરા નક્ષત્રમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા તેમની જન્મભૂમિ અયોધ્યામાં થશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે સનાતન ધર્મ, સનાતનીઓ તેમજ તમામ ભારત વર્ષ માટે ખૂબ જ ગર્વની વાત છે. મહાન રઘુવંશમાં ભગવાન શ્રી રામનો જન્મ એ માતા કૌશલ્યાના ખોળે અને પિતા દશરથના ઘરે થયો હતો. રાજા દશરથ એ મહાન સનાતની રાજા હતા. આપણા સનાતન ધર્મમાં 4 પુરુષાર્થનો ઉલ્લેખ જોવા મળે છે: મોક્ષ, ધર્મ, કામ અને અર્થ. રાજા દશરથના 3 પત્ની હતા. એમાં પ્રથમ પત્ની માતા કૈકેયી એ તમસ ગુણના પ્રતીક હતા. તેમના પુત્ર ભરત એ મોક્ષના પ્રતીક છે. રાજા દશરથના બીજા પત્ની માતા સુમિત્રા તે રજસ ગુણના પ્રતીક હતા. તેમના પુત્રો ભરત અને શત્રુઘ્ન એ કામ અને અર્થના પ્રતીક ગણાય છે. અને તેમના ત્રીજા પત્ની એવા માતા કૌશલ્યા એ સત્યના પ્રતીક હતા. તેથી તેમના પુત્ર રામ એ ધર્મના પ્રતીક છે. એટલે ભગવાન શ્રી રામ એ પોતે જ ધર્મ છે. ગુરુ વિશ્વામિત્ર જોડે શિક્ષા પ્રાપ્ત કર્યા બાદ તેમના લગ્ન મિથિલા નરેશ રાજા જનકના પુત્રી માતા સીતા સાથે થયા. માતા સીતા માટે તેમનો પ્રેમ અનન્ય હતો. એક વખત લગ્ન બાદ એક વખત માતા સીતા એ ચિંતામાં બેઠા હતા. તો ભગવાન શ્રી રામે તેમને પૂછ્યું કે હે સીતે, તમારી આ ચિંતાનું કારણ શું? તો જવાબ આપતા માતા સીતાએ કહ્યું કે રાજાઓને બહુધા પત્નીઓ રાખવાનો શોખ હોય છે. તમે પણ રાજા બનશો, પછી તમે પણ વધારે પત્ની રાખશો તો મારા માટે તમારો જે પ્રેમ છે એ તો ઓછો થઈ જશે. તો ભગવાન શ્રી રામે જવાબ આપતા કહ્યું કે મને ખબર છે સૌતનનો પ્રશ્ન એ ઘરમાં કેટલા વિવાદ ઊભા કરી શકે. માટે હું તમને આજે વચન આપું છું કે હું આ જીવન એક પતિવ્રતાનું પાલન કરીશ અને આ જીવન ફક્ત તમારી સાથે જ રહીશ. મારા માટે પારકી સ્ત્રી એ માતા સમાન રહેશે. એટલે જ આપણી સંસ્કૃતિમાં ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પણ કહેવામાં આવે છે. પિતાના વચન માટે અયોધ્યા જેવું રાજ શાસન છોડી અને 14 વર્ષનો વનવાસ સ્વીકાર કર્યો. જો ભગવાન જ્યારે વનવાસ કાળ દરમિયાન રાવણ એ પોતાની કૂટનીતિથી માતા સીતાને લઈ ગયા, ત્યારે જો એ ઈચ્છત તો અયોધ્યાની સેનાની મદદથી માતા સીતાને પાછા લઈ આવત. પરંતુ તેમને ખબર હતી કે આ રીતે અધર્મ પર ધર્મનો વિજય એ લોકોમાં ધર્મ અને વિશ્વાસની સ્થાપના નહીં કરે. તે માટે સૌપ્રથમ રાજા રામ એ વનવાસી રામ બન્યા. તે પછી રાજા વિષાદનું સન્માન, તે પછી સબરીનું સન્માન, અને તે પછી સુગ્રીવનો રાજ્યાભિષેક, અને તે પછી વાનર અને રીંછ જેવી જાતિઓ કે જેમને કોઈ પૂછતું પણ ન હતું તેમને સાથે લઈ અને તે સમયની સૌથી મોટી સત્તા પર તેમને વિજય પ્રાપ્ત કર્યો. રાજા રામ એ બ્રહ્મ છે. તે બ્રહ્માંડના સર્જનહાર, બ્રહ્માના વંશજ છે. તેથી તેમની અને રાવણની સરખામણી કરવી યોગ્ય ના બને. પરંતુ તે જ્યારે માનવ સ્વરૂપમાં હતા, લીલા કરતા હતા, ત્યારે રાવણ તેમના કરતા વધારે બળવાન હતો. તેની પાસે સોનાની લંકા હતી, જ્યારે રામ એ તો વનવાસી હતા. रावण कहे छे कि मुझसा जोधा मुझसा पंडित और न कोई दूजा है, अपने शीशों को काट काट मैंने शंकर को पूजा है. રાવણ જોડે આટલી સિદ્ધિઓ હોવા છતાં પણ ભગવાન શ્રી રામની એક સિદ્ધિ એમના ઉપર ભારી પડી, એ હતી એમનું ચરિત્ર. એટલે જ તુલસીદાસે તેમની મહાન કૃતિનું નામ રામચરિત માનસ રાખ્યું છે. અધર્મ પણ ધર્મની વિજય એ તો વિધિનું વિધાન છે. ભલે દ્વાપર યુગ હોય, ત્રેતા યુગ હોય, सतयुग હોય કે कलयुग હોય. તેથી જ કહેવાય છે કે અહંકાર में तीनों गए, धन वैभव और वंश, यकीन ना आए तो देख लो रावण कौरव और कंस. ભગવાન શ્રી રામના ગુણો અનન્ય છે. આમ 2-5 મિનિટમાં ભગવાન શ્રી રામનું
ચરિત્રનું વર્ણન કરવું એ તો શક્ય ના બને. તુલસીદાસે કીધું છે કે વિદ્યાવીતિ વિપતિ રામ ભરોસે એક. જય શ્રી રામ.